નમસ્કાર મિત્રો, હું છું આપનો મિત્ર ગોહિલ ભૈરતસિંહ અને આજે આપની સમક્ષ લઈને આવ્યો છું પ્રથમ સત્રાંત પરીક્ષા 2023 ધોરણ 8 વિષય વિજ્ઞાન પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. ચાલો શરૂઆત કરીએ. પ્રશ્ન 1 અ તફાવત આપો. પ્રશ્ન 1 બ માગ્યા મુજબ જવાબ લખો. આ દરેકના જવાબ આપણે નીચે જવાબ વહીમાં જોવાના છીએ. પેપરની અંદર જે જવાબ લખી શકાયા છે એને સૌપ્રથમ આપણે જોઈશું. બીજો જે છે, દેડકાનું જીવનચક્ર દર્શાવતા ચિત્રોને તેમના દેખાવના આધારે ઓળખી આપેલ શબ્દ પૈકીના નીચેના નામ લખવાનું. તો પહેલું છે શરૂઆતનો ટેટબોલ, બીજો અંત્ય ટેટબોલ, ત્રીજો ઈંડાઓ અને ચોથો ડેડકો. પ્રશ્ન 2 અ મને ઓળખો. હું મેલેરિયા રોગનો વાહક છું. તો માદા એનોફિલિસ મચ્છર. બીજું, હું નાઇટ્રોજનનું સ્થાપન કરનાર બેક્ટેરિયા છું. તો રાઇઝોબિયમ બેક્ટેરિયા. પ્રશ્ન 2 બ સૂચના મુજબ કરો. ખાતરની લાક્ષણિકતાના આધારે તેનું કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતરમાં વર્ગીકરણ કરવાનું છે. તો એ તેનું નિર્માણ કારખાનામાં થાય છે, તો કૃત્રિમ ખાતર. બી તેનાથી ભરપૂર માત્રામાં સેન્દ્રીય પદાર્થો પ્રાપ્ત થાય છે, તો કુદરતી ખાતર. નંબર 2 પિયત પદ્ધતિની લાક્ષણિકતાના આધારે તેનું પરંપરાગત સિંચાઈ પદ્ધતિ અને આધુનિક સિંચાઈ પદ્ધતિમાં વર્ગીકરણ કરો. તો એ આ પદ્ધતિમાં પાણીનો વ્યય વધુ થાય છે, તો પરંપરાગત. બી પાણીની અછતવાળા વિસ્તારમાં પદ્ધતિ વધુ કારગત છે, તો આધુનિક સિંચાઈ પદ્ધતિ. નંબર 3 કુદરતી સંસાધનોની લાક્ષણિકતાના આધારે તેનું પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનો અને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનોમાં વર્ગીકરણ કરો. એ આ સંસાધનો મર્યાદિત માત્રામાં છે, તો પુનઃ અપ્રાપ્ય. સૂર્યપ્રકાશ, હવા આ સંસાધનોના ઉદાહરણ છે, તો પુનઃપ્રાપ્ય. નંબર 4 આપેલ લાક્ષણિકતાના આધારે તેનું કોક અને કોલ્ટારમાં વર્ગીકરણ કરો. તો એ તે કાળું ઘટ અણગમતી વાસવાળું પ્રવાહી છે, તો ત્યાં કોલસો લખાઈ ગયું છે, ત્યાં આવશે કોલ્ટાર. અને બી તે કોલસાનો લગભગ સંપૂર્ણ શુદ્ધ પ્રકાર છે, તો કોક. પ્રશ્ન 3 અ બ 4 આપણે આગળ જવાબ અહીંમાં જોઈશું. પ્રશ્ન 5 અ જોઈ લઈએ. શોર્ટ સર્કિટથી લાગેલ આગ વડે બુઝાવવી હિતાવહ છે, તો ખોટું. ફટાકડાનું ફૂટવું એ સ્વયં સ્વરિત દહન છે, તો વિધાન ખોટું. 3 કાગળ દહનશીલ પદાર્થ છે, તો વિધાન સાચું. અને ચોથું, જે નીચામાં નીચા તાપમાને પદાર્થ સળગે તે તાપમાનને પદાર્થનું જ્વલન બિંદુ કહે છે, તો સાચું. ત્યારબાદ આપણે આગળ જે કંઈ જવાબ આપણે જોવાના છીએ હવે આગળ જોઈશું. તો ચાલો શરૂઆત કરીએ. પ્રશ્ન 1 થી શરૂઆત કરીએ. તફાવત અંડપ્રસવી અને અપત્યપ્રસવી. તો અંડપ્રસવી ઈંડા મૂકે છે, જ્યારે અપત્યપ્રસવી બચ્ચાને જન્મ આપે છે. મરઘી, દેડકા, ગરોળી, પતંગ એ અંડપ્રસવીના ઉદાહરણ છે, જ્યારે મનુષ્ય, ગાય, કૂતરા જેવા પ્રાણીઓ તેના અપ્રત્યપ્રસવીના ઉદાહરણ છે. બ માગ્યા મુજબ જવાબ. ભેદ સ્પષ્ટ કરવાનો છે, અંતઃફલન અને બાહ્યફલન. તો અંતઃફલન જે ફલન માદાના શરીરની અંદર થાય છે તેને અંતઃફલન કહેવાય. મનુષ્ય, ગાય, કૂતરો તથા મરઘી જેવા પ્રાણીઓમાં અંતઃફલન થાય છે. જ્યારે બાહ્ય ફલન જે ફલન નર અને માદા પ્રજનન કોષોનું જોડાણ માદા શરીરની બહાર થતું હોય તેને બાહ્ય ફલન કહે છે. આ ફલન માછલીઓ, સ્ટાર ફિશ જેવા જલીય પ્રાણીઓમાં જોવા મળે છે. દેડકાનું જીવનચિત્ર છે આપણે આગળ જોઈ લીધું છે. તેમાં સૌથી પહેલાં ઈંડાઓ આવે, બીજો શરૂઆતનો ટેટપોલ, ત્રીજો આવે અંત્ય ડેડપોલ અને ચોથો હોય પુખ્ત દેડકો. બરાબર, આપણે ચિત્રમાં જોઈ ગયા છીએ. પ્રશ્ન 2 અ પણ આપણે જોઈ લીધું છે. આ વર્ગીકરણ પણ આપણે જોઈ લીધું છે, તો આપણે એને આગળ જઈએ. પ્રશ્ન 3 અ માગ્યા મુજબ જવાબ આપો. ખોરાકને દૂષિત થતો અટકાવવા તમે શું કરશો? તો ખોરાકને ઢાંકીને રાખીશું. જરૂર મુજબ જ ખોરાક રાંધીશું. 2 સડતી બ્રેડને બિલોરી કાચ વડે જોતા સફેદ રાખોડી ધબ્બા શા માટે જોવા મળે છે? તો તેમાં સૂક્ષ્મજીવો રહેલા છે, જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી, અને આ સૂક્ષ્મજીવો પાણીમાં અને માટીમાં રહે છે. બ વિસ્તૃત જવાબ આપો. દહન માટે હવા જરૂરી છે તે જાણવા તમારા વર્ગખંડમાં કરવામાં આવેલ પ્રવૃત્તિ લખો. તો દહન માટે હવા જરૂરી છે તે જાણવા અમે સળગતી મીણબત્તી લઈ તેને ટેબલ પર રાખી કાચની ચીમની નીચે લાકડાના ટુકડાનો આધાર આપીને મીણબત્તી પર એવી રીતે ગોઠવી કે જેથી હવા ચીમનીમાં દાખલ થઈ શકે. ત્યારબાદ અમે લાકડાના ટુકડાને હટાવી ચીમનીનું ટેબલ પર અડવા દીધી. ફરીથી જ્યોતનું અવલોકન કર્યું. અંતે ચીમની પર કાચની તકતી મૂકી તો મીણબત્તી બુજાઈ જાય છે. આનો અર્થ એ થાય છે કે દહન માટે હવા જરૂરી છે. 2 દહન દ્વારા ઉષ્મા ઉર્જા અને પ્રકાશ ઉર્જા ઉત્પન્ન થાય છે તે સમજવા માટે તમારા વર્ગખંડમાં કરવામાં આવેલ પ્રવૃત્તિ લખો. તો કોલસાના ટુકડા સાથેની પ્રવૃત્તિ અમે કરી હતી. કોલસાના ટુકડાને ચીપિયા વડે પકડો અને તેને મીણબત્તીની જ્યોત નજીક અથવા બર્નરની નજીક લાવો. આપણે જોયું કે કોલસો પણ હવામાં સળગી ગઈને ઉષ્મા ઉર્જા અને પ્રકાશ ઉર્જા ઉત્પન્ન કરે છે. પ્રશ્ન 4 કારણો આપવાના છે. કૃત્રિમ ખાતરનો વધુ પડતો ઉપયોગ હિતાવહ નથી, કારણ કે કૃત્રિમ ખાતર એવા રાસાયણિક પદાર્થ છે જે વિશેષ પોષક દ્રવ્યોથી સમૃદ્ધ હોય છે. તેનું ઉત્પાદન કારખાનામાં કરવામાં આવે છે. તેના વધુ ઉપયોગથી જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે. તેના કારણે જળ પ્રદૂષણ પણ ફેલાય છે. આ ખાતરના વધુ પડતા ઉપયોગથી જમીનમાં રહેલા પોષક તત્વો ધીમે ધીમે નાશ પામે છે. તેથી બીજું, ચોમાસાની ઋતુ દરમિયાન પાણી ઉકાળેલું પીવું જોઈએ, કારણ કે ચોમાસાની ઋતુમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધે છે. સાથે સાથે સૂક્ષ્મજીવોની સંખ્યા પણ વધે છે, જે આપણને નુકસાન કરે છે. ઉકાળેલું પાણી આ સૂક્ષ્મજીવોથી બચાવે છે. તેથી આપણે ચોમાસાની ઋતુ દરમિયાન ઉકાળેલું પાણી પીવું જોઈએ. 3 રસી રોગ સામે રક્ષણ આપે છે. તો જ્યારે રોગકારક સૂક્ષ્મજીવ આપણા શરીરમાં પ્રવેશે છે ત્યારે તેની સામે લડત આપવા માટે આપણું શરીર એન્ટીબોડી ઉત્પન્ન કરે છે. જો મૃત અથવા નિષ્ક્રિય સૂક્ષ્મજીવોને સ્વસ્થ શરીરમાં દાખલ કરવામાં આવે
તો શરીરના કોષો તેની સામે લડત આપવા એન્ટીબોડી ઉત્પન્ન કરીને રોગકારકોને નષ્ટ કરે છે. આ એન્ટીબોડી આપણા શરીરમાં હંમેશા માટે બનેલા રહે છે. આ પ્રકારે રસી કાર્ય કરે છે. કોલેરા, શીતળા કમળા જેવા રોગો રસી દ્વારા અટકાવી શકાય છે. 4. કાગળનું રિસાયકલિંગ કરવું જોઈએ. તો કાગળ એ વનસ્પતિમાંથી બને છે. કાગળ બનાવવા માટે હજારો લાખો વૃક્ષોને કાપવામાં આવે છે. વૃક્ષો ઓછા ન થાય તે માટે કાગળનું રિસાયકલિંગ કરવું જોઈએ. પ્રશ્ન 5 આપણે પેપરમાં જ જોઈ ગયા છીએ. પ્રશ્ન 5b જોઈએ. ટૂંકમાં જવાબ આપવાનો છે. પેટ્રોલિયમનું નિર્માણ કેવી રીતે થાય છે? તો સમુદ્રમાં રહેતા સજીવો દ્વારા પેટ્રોલિયમ બન્યું હતું. આ જીવો મૃત્યુ પામતા તેમના મૃતદેહો સમુદ્રના તળિયે બેસે છે અને રેતી તથા માટીના સ્તરોથી ઢંકાતા જાય છે. લાખો વર્ષો પછી હવાને ગેરહાજરીમાં તથા ઉચ્ચ તાપમાન અને દબાણના લીધે મૃતજીવો પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં ફેરવાય છે. બીજું, કાર્બોનાઇઝેશનની પ્રક્રિયા. લગભગ 300 મિલિયન વર્ષ પહેલાં પૃથ્વી પર નીચાણવાળા ભેજયુક્ત વિસ્તારમાં ગીચ જંગલો હતા. પૂર જેવી કુદરતી આફતોના કારણે આ જંગલો જમીનમાં નીચે દટાઈ ગયા. તેમના ઉપર માટી જમા થઈ જવાથી તે દબાણમાં આવ્યા. તેઓ ઊંડે ઊંડે જવાના લીધે તેના તાપમાનમાં વધારો થયો. ઊંચા દબાણ અને તાપમાનના કારણે મૃત વનસ્પતિઓ ધીમે ધીમે કોલસામાં ફેરવાતી ગઈ. કોલસામાં મુખ્યત્વે કાર્બન હોવાથી મૃત વનસ્પતિના કોલસામાં ધીમા રૂપાંતરની પ્રક્રિયા, જેને કાર્બોનાઇઝેશનની પ્રક્રિયા કહે છે. 3. હાઇડ્રામાં થતું કલિકા સર્જન સમજાવો. તો પ્રત્યેક હાઇડ્રામાં એક તેથી વધુ ઉપસેલા ભાગ જોવા મળે છે. આ ઉપસેલી રચના વિકાસ પામતા નવો સજીવ છે, જેને કલિકા કહે છે. હાઇડ્રામાં પણ એકલ પિતૃમાંથી ઉદ્ભવતા ઉપસેલા ભાગોમાંથી નવો સજીવ વિકાસ પામે છે. આવા પ્રજનનમાં એક જ પિતૃમાંથી નવો સજીવ ઉત્પન્ન થાય છે, તેથી તેને અલિંગી પ્રજનન કહે છે. હાઇડ્રામાં કલિકામાંથી નવો સજીવ ઉદ્ભવે છે. પ્રશ્ન 5ક માગ્યા મુજબ જવાબ. પાકનો સંગ્રહ કરતાં પહેલાં બીજને તાપમાં સૂકવવા આવશ્યક છે. સમજાવો કે પાકમાં રહેલ ભેજ દૂર થાય અને પાકમાં સડો ન આવે તે માટે. બીજું, ફુવારા સિંચાઈ પદ્ધતિ રેતાળ જમીન માટે ખૂબ જ ઉપયોગી છે. સમજાવો. રેતાળ જમીન મોટાભાગે અસમતલ હોય છે. આ ઉપરાંત તે જમીનમાં પાણી ઓછી માત્રામાં હાજર હોય છે. ફુવારા દ્વારા પાણીનો છંટકાવ પાક પર કરવામાં આવે છે, જેથી પાણીનો બગાડ થતો નથી. ઓછા પાણી દ્વારા પાકને પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે છે, તેમજ અસમતલ જમીન ઉપર રહેલા પાકને પણ પાણી મળી રહે છે. તેથી 3. વાતાવરણમાં રહેલ નાઇટ્રોજનનું સ્થાપન જમીનમાં કઈ રીતે થાય સમજાવો. ભૂમિમાં રહેલ બેક્ટેરિયા તેમજ નીલ હરિત લીલ વાતાવરણમાં રહેલ નાઇટ્રોજનનું સ્થાપન કરીને યોગ્ય નાઇટ્રોજન ક્ષારોમાં રૂપાંતરિત થઈ જાય છે. કેટલાક વિશિષ્ટ બેક્ટેરિયા નાઇટ્રોજનયુક્ત સંયોજનોને નાઇટ્રોજન વાયુમાં રૂપાંતરિત કરે છે. કેટલાક સૂક્ષ્મજીવો સિમ્બિકુલની વનસ્પતિની મૂળગંડિકામાં જોવા મળે છે. તે વાતાવરણીય નાઇટ્રોજનને ભૂમિમાં સ્થાપન કરે છે. 4. દહનના પ્રકાર કેટલા? કયા કોઈ પણ એક પ્રકાર સમજાવો. દહનના 2 પ્રકાર છે, ઝડપી દહન અને સ્વયંસ્ફુરિત દહન. તો સ્વયંસ્ફુરિત દહન સમજીએ. સળગવાના જે પ્રકારમાં પદાર્થ અચાનક કોઈ દેખીતા કારણ વગર જ ભડકો થઈ સળગી જાય તેને સ્વયંસ્ફુરિત દહન કહે છે. 4. બળતણનું દહન હાનિકારક પદાર્થોનું ઉત્પાદન કરે છે તે સમજાવો. તો કાર્બન ધરાવતા બળતણ જેવા કે લાકડું, કોલસો અને પેટ્રોલિયમ વગેરે દહન ન થયા હોય તેવા કાર્બનના રજકણો છોડે છે, જે શ્વાસ સંબંધિત રોગો જેવા કે અસ્થમા કરે છે. ગ્લોબલ વોર્મિંગ માટે કારણભૂત મનાય છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે, જે ઝેરી વાયુ છે. આ વાયુ દ્વારા ઓરડામાં સૂતેલા લોકોનું મૃત્યુ પણ થઈ શકે છે અને એસિડ વર્ષા પણ થઈ શકે છે. પ્રશ્ન 7 માગ્યા મુજબ જવાબ. વન નાબૂદી અટકાવવા તમારા સૂચનો જણાવો. વૃક્ષો કાપવા ન જોઈએ, વધુ વૃક્ષો વાવવા જોઈએ. ફેક્ટરીઓ, કંપનીઓમાં ફરતે વૃક્ષો ઉગાડવા જોઈએ. જંગલી મુલાકાત દરમિયાન તમે કઈ વસ્તુઓ સાથે લઈ જવાનું પસંદ કરશો? પાણીની બોટલ, કેમેરો, નકશો, લાકડી, ટોર્ચ, મોબાઈલ વગેરે. પ્રશ્ન 7બ. ચેપી રોગોથી બચવા તમે શું કાળજી લેશો? ઉધરસ છીંક ખાતી વખતે રૂમાલ આડો રાખવો. ચેપી રોગોના લોકોનો સંપર્ક ટાળવો. જમ્યા પહેલાં અને જમ્યા પછી સાબુથી હાથ ધોવા. મચ્છરજન્ય રોગોથી બચવા તમે કઈ સાવચેતી રાખશો? તો આજુબાજુમાં કે ખાડામાં પાણી ન ભરાય, તે ગંદકી ન થાય તેનું ધ્યાન રાખીશું. નકરામાં કચરાનો યોગ્ય નિકાલ કરીશું. પેટ્રોલ, ડીઝલ જેવા બળતણની બચત કરવા તમે શું કાળજી રાખશો? કે જરૂરિયાત મુજબ જ વાહનનો ઉપયોગ કરવો. વાહન ઊભું હોય ત્યારે એન્જિન બંધ કરવું. બંને ત્યાં સુધી બસમાં મુસાફરી કરવી. પ્રશ્ન 8 ટૂંકમાં જવાબ. જો તમે વન્ય અધિકારી હોય તો વન્ય પ્રાણીઓ સંરક્ષણ માટે શું પ્રયત્ન કરશો? તો પ્રાણીઓ મુક્ત રીતે હરીફરી શકે તે માટે અભયારણ્ય બનાવીશ. તેના શિકાર પર પ્રતિબંધ મૂકીશ. વનની ફરતે તાર ફેન્સિંગ કરાવીશ. તમે તમારી રીતે લખી શકો. વિસ્તૃત જવાબ. પર્યાવરણ રક્ષણ માટેના તમારા સૂચનો. વધુમાં વધુ વૃક્ષો વાવવા. પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવો. કુદરતી ખાતરનો વધુ પડતો ઉપયોગ કરવો. વન્ય પ્રાણીઓના શિકાર પર પ્રતિબંધ મૂકવો. નકામો કચરો યોગ્ય જગ્યાએ નિકાલ કરવો. કારખાનાનું દૂષિત પાણી નદીમાં ન છોડવું વગેરે. પ્રશ્ન 9 માગ્યા મુજબ જવાબ. બુજોને પહેલી તેના જન્મદિવસ પર એક છોડ ભેટમાં આપે છે, તો તે છોડની યોગ્ય સંભાળ લેવા માટે તેને કેવા પગલાં લેવા જોઈએ? તો છોડને રોપવો જોઈએ, નિયમિત પાણી પાવું જોઈએ, તેના ફરતે નીંદણ થાય તો તે દૂર કરવું જોઈએ, છોડને નિયમિત ધ્યાન રાખી સમયાંતરે ખાતર આપવું જોઈએ, તેની માવજત કરવી જોઈએ, પક્ષી તેને ખાઈ ન જાય, પ્રાણી તેને ખાઈ ન જાય તેનું ધ્યાન રાખવું જોઈએ. તો મિત્રો, આ રીતે ધોરણ 8 વિજ્ઞાન વિષય પેપરનું સંપૂર્ણ સોલ્યુશન તમારી સમક્ષ રાખ્યું છે. આશા છે તમને પસંદ આવશે. અવનવા શૈક્ષણિક વિડીયો મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નવા વિડીયો સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય ગુજરાત મિત્રો.